આજે વર્લ્ડ સાઇટ ડે છે. આ દિવસ આપણે શા માટે ઉજવીએ છીએ? એક વિચાર કરીએ કે આપણે આંખોની રોશની ના હોય તો એ જિંદગી કેવી? એ વિચાર જ આપણને વર્લ્ડ સાઇટ ડે દિવસ ઉજવવા માટે પ્રેરણા આપે છે. આપણે આંખોની જાળવણી કરવી જોઈએ. આંખોની જે વિઝન છે એ જળવાઈ રહે તે હેતુ અને એ માટે જનજાગૃતિને આની સાચવણી માટેના જે આપણે પ્રયાસો કરીએ છીએ તે માટે આપણે વર્લ્ડ સાઇટ ડે ઉજવણી કરીએ છીએ. The best and most beautiful things in the world cannot be seen or even touched, but they must be felt with the heart. World Sight Day is observed on the 12th of October every year to raise awareness about blindness and vision impairment. અમે લોકો અહીંયા મમતા મંદિરમાં આ દિવસને ઉજવણીના ભાગરૂપે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ. જનજાગૃતિ માટે રેલી પણ કાઢીએ છીએ. સાથે સાથે અમારા સંસ્થાની અંદર આંખોની જાળવણી રહે તે માટે લો વિઝન સેન્ટર છે કે જ્યાં લો વિઝન બાળકોની આંખોની રોશની અને તેના વિઝન એ જળવાઈ રહે તે માટે ડૉક્ટરના અને સાનિધ્યમાં અમે તેમને અવનવા ગ્લાસ આપીએ છીએ અને એની રોશની એમને એમ રહે અને લાંબો સમય ટકી રહે તે માટેના અમારા પ્રયાસો હોય છે. Students of today also need to understand the feelings and to respect children who have vision impairment. And therefore, we took this initiative to send students from our school to Mamta Mandir and involve them into several activities of the students so that they can understand them much better. They realize their learning abilities, they respect their presence, and they create some kind of fondness and consideration for these children. સાથે સાથે આ વિદ્યાર્થીઓને અમે એજ્યુકેશનની તાલીમ તો આપીએ જ છીએ, સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગ પણ આપીએ છીએ જેથી એ તેઓ પગભેર ઊભા થાય અને પુનર્વસન પામી અને સમાજમાં એ પુનર્સ્થાપન થાય. આ અમારા સંસ્થાનો મુખ્ય હેતુ છે. અમારું કામ એ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પુનર્વસન પામવાનું છે, સમાજમાં એને ઊભા કરવાનું છે અને એ સમાજમાં ઊભા થાય અને અમારી સંસ્થાનું અને અમારું ગૌરવ વધારે તે જ અમારું તે લક્ષ્ય છે. Today on World Sight Day, I wish and pray that each individual learns to respect, learns to consider the other skills of the specially abled and the blind people. Thank you. Better every day.